નાઉ કમ્પેરિઝન ટેસ્ટ જોઈએ આપણે 6 પોઈન્ટ છે આપણો કમ્પેરિઝન ટેસ્ટ રાઈટ એની કન્ડિશન છે આપણી પાસે if summation n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ un and summation n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ vn રાઈટ be a non negative series right બંને કેવી હોવી જોઈએ non negative series then first condition છે આપણી a માં if summation n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ vn converges તો un પણ શું થશે converges that means આપણે vn ની કન્ડિશન ચેક કરવાની છે converges છે કે diverges જો vn converges થતું હોય તો un પણ શું થશે converges કન્ડિશન તમે એના માટે શું જોઈ શકે 0 less than equal un less than equal vn for n greater than equal 1 right and summation n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ un less than equal શું થશે n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ vn રાઈટ ડાયવર્જન્સ માટેની કન્ડિશન શું છે જોઈએ આપણે b રાઈટ એ શું હશે સપોઝ vn બરાબર ડાયવર્જન્સ તમે લખજો બંને રાઈટ નોટબુકમાં લખી નાખજો ડાયવર્જન્સ and vn less than equal un રાઈટ બંને કન્ડિશન શું થઈ જશે ચેન્જ શું આવશે અહીંયા vn less than equal un right for n greater than equal 1 the un is divergence અહીંયા શું આવશે divergence and અહીંયા શું આવશે greater than equal 1 un શું થશે greater than equal 1 so here vn right un greater than equal vn or તમે લખી શકો છો vn less than equal un right ફર્સ્ટ કન્ડિશન છે બંને માટેની a અને b સેમ સેકન્ડ કન્ડિશન જોઈએ આપણે ફર્સ્ટ કન્ડિશન હતી કમ્પેરિઝન ટેસ્ટમાં સેમ વે સેકન્ડ કન્ડિશન રાઈટ કે un એના માટે બંને અલગ કન્ડિશન છે જે આપણે સેકન્ડ કન્ડિશન છે આપણે લિમિટ n tends to infinite un upon vl sorry un upon vn બરાબર l for finite and non-zero number finite and non-zero number હોય right then both series convergence or diverges together right un upon vn બરાબર l હોય કોઈ ફાઇનાઇટ નંબર હોય તો કન્વર્જન્સ અને ડાયવર્જન્સ માટે એલિજિબલ છે રાઈટ પોસિબિલિટી છે એના માટેની કન્ડિશન છે આપણી પાસે if summation n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ vn converges then summation n બરાબર 1 થી ઇન્ફાઇનાઇટ un શું થશે converges રાઈટ ફર્સ્ટ તમારે આ ચેક કરવાનું છે un upon vn જો આન્સર એનો ફાઇનાઇટ નંબર આવતો હોય રાઈટ ઇન્ફાઇનાઇટ ના હોય કોઈ વેલ્યુ મળતી હોય તો કન્વર્જન્સ અને ડાયવર્જન્સ માટે એલિજિબલ છે રાઈટ એ તમારે શું ચેક કરવાનું vn જો vn કન્વર્જન્સ હોય તો un પણ શું થશે કન્વર્જન્સ રાઈટ તો vn અહીં આપણે p ટેસ્ટ નો યુઝ કરશું વધારે vn ને કન્વર્જન્સ ચેક કે ડાયવર્જન્સ ચેક કરવા માટે શું યુઝ કરશું આપણે p ટેસ્ટ રાઈટ મોસ્ટ પ્રોબેબલી આપણે આનો વધારે યુઝ કરશું કમ્પેરિઝન ટેસ્ટમાં સેકન્ડ કન્ડિશન નો વધારે યુઝ થશે રાઈટ અને બી કન્ડિશન આપણે જે ડાયવર્જન્સ માટે તો નોટ ડાઉન કરી નાખજો a અહીંયા શું આવશે ડાયવર્જન્સ જો vn ડાયવર્જન્સ થશે તો un પણ શું થશે ડાયવર્જન્સ that means આપણે કોને ચેક કરવાનું છે vn ને રાઈટ લેટ્સ સી ધ એક્ઝામ્પલ રાઈટ